સાબરકાંઠાથી સમાચાર સાબરકાંઠાના ઈડર પંથકમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતને કારણે આગામી ચોમાસુ વાવણી સમયે જ ખેડૂતોના ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે. રતનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોને માત્ર 500 થી 1000 રૂપિયાનું જ મર્યાદિત ડીઝલ અપાતું હોવાથી ખેતીકામ સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. જ્યારે બીજી તરફ ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખનન માફિયાઓને પૂરતો જથ્થો મળી રહ્યો છે અને પુરવઠા વિભાગ એસી ઓફિસમાં બેસીને કાળાબજારી રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. ઈડરના જગતનાથે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે જો વહેલી તકે ડીઝલનું પૂરતું વિતરણ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. તો પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે જગતના તાત પણ મુશ્કેલીમાં મુકાયા છે તેવી તસવીરો પ્રાપ્ત થઈ છે. ડીઝલ માટે ખેડૂતોની લાઇન જોવા મળી રહી છે અને ડીઝલની અછત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે. ટ્રેક્ટર સાથે પોતાના ટ્રેક્ટરો સાથે લઈને ત્યાં પહોંચી ગયા છે ખેડૂતો અને તેઓ માંગ કરી રહ્યા છે કે જો વહેલી તકે ડીઝલનું પૂરતું વિતરણ શરૂ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. આ માંગ કરી છે ખેડૂતોએ. સાબરકાંઠાના ઈડર પંથકમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતને કારણે આ ચોમાસુ વાવણી સમયે જ ખેડૂતોના ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે. કારણ કે તેઓનો આક્ષેપ છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ નથી મળી રહ્યું અને જો આ પ્રકારની સ્થિતિ રહેશે તો તેઓ આંદોલન કરવા મજબૂર બનશે અને ખેડૂતોને માત્ર 500 અને 100 રૂપિયાનું જ મર્યાદિત ડીઝલ અપાતું હોવાથી ખેતીકામ સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. કારણ કે ખેતીકામમાં ટ્રેક્ટરનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે અને જ્યારે બીજી તરફ ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે ખનન માફિયાઓને પૂરતો જથ્થો મળી રહ્યો છે. ખનન માફિયાઓને પેટ્રોલનો જથ્થો આપવામાં આવી રહ્યો છે પરંતુ ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી. આ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે.